भगवान की जय, हनुमान जी महाराज की जय, आज के आनंद की निगाह ओम की। આજે મોડા ગામને આંગણે લખણભાઈનું જોઈશું ને, લખણભાઈએ આપણને બધાને ભજનમાં બોલાવ્યા, અમે બધા આવ્યા અને બધાને મારા પ્રેમથી જય ગુરુ મહારાજ. સારું આવી પોતાના માવિત્ર પાછળ તિથિ ભજન સત્સંગ રાખે અને સંતોને બોલાવે તો બધું ટકી રહે. ઠીક છે, આજે નવરાત્રિના હિસાબે થોડા ઓછા દેખાય છે, પણ છતાંય આ ટકાવી રાખવા એની કિંમત. ખૂબ સરસ મજાની વાણી થઈ. આપણે બધાએ સંત ભૂમિકાના માણસો ઉપદેશિત એ ભેગા થાય. સંત કા એમને બનાવતો નથી. સંત એમ સંતમાં દયા હોય, ધીરજ હોય, ક્ષમતા હોય, બીજા માથે ઉપકારી હોય. આપણે કુંભારામનું આખું જીવન તમે જુઓ કે સંતો બધા થઈ જાય, એમાં જે દયાળુ હોય ને સંત એના પરચા બનાય. ત્યાં ધર્મ કા બૂढ़ એક પાપ પર અભિમાન. અભિમાની હોય ગમે એવું જ્ઞાની હોય તો ખોઈ જાય. ગમે એટલું જ્ઞાન હોય. રાજા રાવણ કાળે અભિમાન કેટલું જ્ઞાન હતું, અભિમાની હતું. જ્ઞાનનો તો પારે નતો. એટલે શીખવું પરમ કરે શીખવા જેવું હોય તો દયા ધર્મનો ઓળશે. સંતો બધાએ ખૂબ દયા રાખી છે. તમે વિચાર કરો કે અમારીના દીકરા હોવા છતાં ઊનમાં ગુજરાન લઈને ઘેટા ચાર્યા. આપણી સમાજમાં તો શક્ય નથી. ઘેટા હોય આપણે હારે ઠગન ન દેતા હોય તો ચારવાય ક્યાં હાલે? ચારી શકે સંતો? કોઈ ના ચારી શકે. અને એમાંય ચારીને જીવ વિષય ઉપર એનો બહુ ભાર હતો. ક્યાંક હાલે જતો હોય ને ગામમાં તો નજર એને નીચે હોય, કીડી પણ કે મારા પગથી ન મરવી જોઈએ. આટલી દયા કુમારમાં હતી. એટલે દયાળુ હોય ને એ અહંકારી ન હોય, અભિમાન ન હોય. હા, સાચું કે સાચું કહેતા કોઈને માઠું લાગે. અમે સાચું કીધું, વાણી દ્વારા સાચું કીધું. એમ ગરીબ હતા તો વાણી દ્વારા સાચું કીધું. સાચું ન કહે તો હવે ખબર ન પડે. અને કુંભારામની કાંઈક પૂર્વેની કમાઈ હતી. પૂર્વેની કમાઈ પણ હોવી જોઈએ. પૂર્વેની કમાઈ હશે તો જ આવું હોવું હોય કે એ સમયમાં હરિજનના દીકરા મેઘવાળ સમાજમાં જે ઉપદેશ લેવો એ કાંઈ એ નાની હોની વાત ના કહેવાય. એ સમયમાં, અત્યારે તો કાંઈ નથી. એટલી બધી આફત છે. એ સમયમાં અમને ગુરુ બનાવ્યા, ભગવાન બનાવ્યા. અને ભગવાન બનાવ્યા પછી વચનથી બારા એક પગ ન મોકલ્યો. વચન સીધી બન્યા. આપણે પણ આ મારે માયા પછી વચનને વર્ગી જવું જોઈએ. એનું ડગે પણ મનના ડગે નહીં, ભાંગી પડે ભ્રમણ. ગમે તેમ થાય તો પોતાના ગુરુનું વચન ન છોડે. એક આપણે દાખલો ઘણી વાર હું દ્રષ્ટાંત મૂકું છું. શિવરીબાઈનું દ્રષ્ટાંત તમારા તમે 1000 વાર મૂકવું હશે. કે શિવરીના લગ્ન ટાઈમે જાન આવી હતી. એમાં એ સમયમાં એને એ સમાજમાં ભીલામાં પાપોડો બહુ હાલતો કે જાનવાળાને જમાડવા પડે. કેટલા બધા ઘેટા બકરા એને ભેગા કરી મળ્યા હતા, 50 જેવા. એના બધાનો વધ કરવાનો હતો સવારમાં. શિવરી કીધું એની માને કે વાહ, આટલો બધો માલ આપણા ઘરે કેમ ગયો? એ બધા ખબર નથી કે તારા લગ્ન સવારે જાન આવે છે. તો એમાં આનું શું કામ? તો કઈ બધા એમાં એ જ બધા ખબરાવાળા છે શાખા. હવે એને આટલું કીધું ને, પૂર્વેનું એનું ખાતું હતું તો ચિતરી ચડી ગઈ. ઓહો, મારા માટેથી આટલા જીવ કપાય. તો આ કપાય નહીં તે પહેલા કાંઈક વાળ મારે કરવી જોઈએ. ભગવાનને પ્રાર્થના કરી કે હું આમાંથી કઈ રીતે છૂટી શકું. અને યુક્તિ મળી ગઈ. એ રાતે હજી કપાય નહીં તે પહેલા તો ખબર ન પડે તો રાત વધી હંકલ કોઈ માંડી ભાગવા. પછી વહેલી સવારે ખબર પડી તો શિવરી તો દેખાય નહીં, ઘરે દેખાય નહીં. આડોશું પાડીશું બધે પૂછું જોયું તો ક્યાંય દેખાય નહીં. પછી બધા ગામ ભેગા થઈને હવે શું કરશો કે હવે જાન આવી છે.
હવે થાય શું, આપણું થશે શું કે પછી બધા ભેગા થઈને અને પગરું લઈ ગમે ત્યાં આપણે એની પાછળ પડી પગરું લારે પડે છે અને હું તો ધોળો પડે ને આ પગરું રવે રવા લે ક્યાં ભેગું થાય. મને તો દોઢ જ મૂકી હતી, ગમે એમ કહીને જીવ બચાવીને અને ભાગી જવો હતો. જીવને જોખમે ભાગી હતી. પછી બધા આપણે ઇતિહાસ એનો જાણીએ છીએ. બીજે દી પગેરું જ્યાં પગ્યું હાથનું ટાણું હતું ને પોતે ઊંટીઓ મારવું પડ્યો હતો. મરલ ઊંટીઓ પડખે 10 ફૂટ શું 15 ફૂટ સુધી તમે હાલી ના શકો પડખે કે આમાં મરી જવું સર અમે જઈ ગયા મરવાના ગઈ ત્યાં બેસી ગઈ. હા એના પાંજરામાં માલિકો બેસી ગઈ. હવે એમાં ગઈ પગેરોનો પગ અહીંયા આવ્યો. જોયો બધે અહીંયાથી પગ આગળ દેખાતો નથી ગયો. તો પછી એને થયું કે બસ અહીંયા ક્યાંક એનું પૂરું થઈ ગયું લાગે છે. જનાવરને મારી નાખ્યું હોય હાંડિયામાં જાય એવું તો એને દેખાય દે ને. એમાં કોણ આપવું ફૂડ રહે પડકે જવાય એમાં કોણ જાય. અહીંથી પગેરો પાછો વળ્યો. અહીંયા પગેરો પાછો ગયો પછી પડી દોડવા પડ્યો. દોડતા 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 ઠેઠ માતા વૃષણ આશ્રમે પહોંચી ગયા. માતા વૃષણ આશ્રમે જઈને કિનારા ઉપર જઈ પાણીનો ઝરણો હતો, ફળ ફૂલ ઘણું બધું હતું અને કીધું બસ આ જોગ છે અહીંયા બેસી રહું, એ ઝૂંપડી બનો એ રહું ફળ ફૂલ ખાવાનું મારી જિંદગી કાઢું અહીંયા માતા પુરુષનો આશરો લઈ લઉં. હવે આશરો લેવા ગઈ અહીંયા પણ ભગવાન એની પરીક્ષા કરી. તો બ્રાહ્મણો બધા અંદર રહેતા હતા ને અને પાણી પીવા ના આવતી. કોણ છો ભીલ તો નહીં અમે તો આ પડશે થઈ જાય ત્યાં નહીં આવતી ગઈ. પાણી ભરવા ના આવવા દે એ રોકવાની ના પડી દીધી. પણ આને તો નક્કી કર્યું કે આપણે અહીંયા જવા ન દે તો કાંઈ નહીં, પાણી ભરવા ન દે તો છાના મારા રાતે ભરી આવશે, પણ આપણે અહીંયા રહેવું છે આશરે અને ગમે એમ કરીને આ ગુરુ આપણે કરવા છે. આના સિવાય આશરો આપણો નથી. નક્કી કરે રહી ગઈ ઝૂંપડી બનાવી ફળફૂલ ખાય. પછી એને વિચાર કર્યો હવે મારે ક્યાંક યુક્તિ કરવી છે તો બીજું તો મને નથી આવડતું સેવા કરવું. તો સેવા તો દીનાથ આવવા ન દે. છાની મારી રાત ના જાય, કાંકરા બોવારે બધા કાંટા બોવારે બોવા હો રાત ના કરે અને લાકડાના ભારામાં મૂકી આવે. 2 ભારા રોજ મૂકી આવે. અને સેવા ચાલુ કરી દીધી. 6 મહિના સેવા કરી. માતા ઋષિ નીકળ્યા ફરતા ફરતા તો છોકરામાંથી રાજી થઈ ગયા. ઓહો મારા શિષ્યો આટલા બધા આગળ આટલી બધી સેવા. આમ તો જો ક્યાંય કાંકરો નથી, કાંટો નથી, એવું બધું બોવાર હો રાખ્યું છે. પૂછે છોકરાને બહુ સારું બહુ સારું, તોય છોકરા કે બોલતા નથી. પોતે કાંઈ કરતા નતા તોય બોલતા નતા. પછી લાકડાના ભારા જોઈ ગયા બાપુ, મોટા ભારા. એણે વિચાર કર્યો કે આ લાકડાના ભારા આવડા ભારા કોનો કયો છોકરો ઉપાડ્યો. એને વિચાર કરી લીધો કે આ છોકરો કોઈ લાકડાના ભારા તો ઉપાડી ના કે આવડા ભારા એકે છોકરો ન ઉપાડી શકે એને ખબર હતી. પછી બધાને ભેરા કર્યા બેટા આ લાકડાના ભારા કોણ લઈ આવ્યું છે. એ કેમ બોલતા પણ કોઈક તો બોલો. તો બાપુ કોઈ લઈ આવતા નથી, કેમ બોલીએ. તો આ કોણ લઈ આવે કાંઈ ખબર નથી કે. તો ક્યારે લઈ આવે તો રાતના આવે. તો રોજ તો આ રોજ 2 ભાર આવે. તો આ બોવાર હોર તો એ કરે છે, અમે નહીં. ઓહો એમ નથી કહું. આ શું આજે જે કરનાર હશે તો કેવી વ્યક્તિ ઊંચી હશે આપણે ઓળખતા નથી, એને જાણતા નથી. અને રાતના ભાગમાં આવીને આટલું જો બોવાર હોર કરે ને આટલું કરે તો એ કેટલો જીવ ઊંચો હશે, એ જીવ કેટલો મહાન હશે. આ ગમે તેમ થાય આ છે ને એને તમને મારી પાસે હવાર હાજર કરો. આ જે હોય ને આપણે બધી જ મજૂરી 6 મહિનાને એને મજૂરી આપવી છે. બધું કહેવાય સેવા. 6 મહિનાની મજૂરી મારે એને આપ્યું છે. રાતે બધા રોકાણા બરાબર 12 વાગ્યા. શિવરી બરાબર 2 ભારા લઈને બરાબર મૂકી જતા તો બધા આડા ઉભા રહી ગયા. આમ તો એને ઓળખતા હતા બધા. પાણી નતા ભરવા દીધા, ન ઓળખ્યું જોયા ફેર ઓળખી ગયા તો શિવરી ગઈ. આ તો ભીલની દીકરી. આપણે જેમ નથી આવતા એ ગઈ. રાજ કે બેન કે બોલાવે બેન તો બી આજે નહીં ગઈ. અને મારા ગુરુ કીધું છે તને મજૂરી આપી તને લઈ જવી. તો ના મારે મજૂરી તો જોતી નથી, મજૂરી મારે કાંઈ જરૂર નથી. અહીંયા બાજુમાં તમારે બાજુમાં રહું છું, ફળ ફૂલ ખાઉં છું અને પ્રભુનું ભજન કરું, મારે કોઈ જરૂર નથી. તો આજ કાંઈ નહીં હાલે, મારા ગુરુમાં જ કીધું છે તારે હાલવું પડશે. તો કે ગુરુમાં જ પણ મજૂરી મારે જોતી તારે ત્યાં જઈને જવાબ દેજે હા ખમાનો, પણ હું હાલવું પડશે. આ શિવરીને ત્યાં લઈ જાય છે. માતાના ગુરુશ્રીને જોઈ અને સામે જોઈને એના સમાધિ લાગી જાય છે. એટલો તેનો પ્રેમ હતો ને, એના માટે તો અહીં આવી હતી. એને ગુરુ જ કરવા હતા, માની લીધા હતા, મનથી માની લીધા હતા. પછી એને સમાધિ લાગી જાય. પછી કીધું આંખ ખોલી તો સામે જોઉં કે પણ આ બધી સેવા તારી છે. તો બાપા બહુ આવે તો કે 6 મહિના થયા. તો 6 મહિના તારી જેટલી મજૂરી થાય ને બોલી મજૂરી બધી આપી દઉં કે. તો ના બાપુ મારે મજૂરી લેવી નથી કે હું તમારી બાજુમાં રહું છું કે
અને રાત તો પણ રાતને કેમ બહુ રહો છો? તો દીને મને કોઈ આવવા દેતા નથી, પાણી ભરવા દેતા નથી, હું ભીલની દીકરી છું, અછૂત છું એટલે મને આવવા દેતા નથી. ભલે તો ભીલની દીકરી હોય તો ગમે તો થોડી ઘણી મજૂરી લઈ લેતો, ના મજૂરી લઈ લો તો કે તો કંઈક માંગવાનું કીધું 2-3 વાર. તો પછી હવે ભગવાન જો તમારે આપવું ને તો મને તમારી ભક્તિ આપો, તમારો સત્સંગ સાંભળવા આપો અને એ મને બેહવા મળે એવું આપો. તથાસ્તુ કીધું એને લઈ લીધી એના આશ્રમમાં. અને તમે બધા ઇતિહાસ જાણો છો. પછી એને પોતાની શિષ્ય બનાવે છે. પહેલી શિષ્ય નથી બનાવતી, પહેલાં તો આવી જા કે વાસણ ઉઠકી, કપડાં ધોઈ દી, છેલ્લી બેહી એઠ ખાઈ પણ મને સત્સંગ સાંભળવા મળવો જોઈએ. અને એ જે બે આવે પાછળ બેસી જાય, સત્સંગ સાંભળે. એમ કરતાં અઠવાડિયું 10 દી સત્સંગ હાલ્યો. એક દી મતક ઋષિને ખબર હતી કે ભાઈ મહાન છે, એને ખબર હતી છતાં પરીક્ષા કરી. એવો સત્સંગ બધો આકરો કર્યો, યાદ ન રહેવો. સત્સંગ કરીને પછી વાત મૂકી દીધી. પછી ઘડી ખમીને બધાને કે મેં ક્યાંથી સત્સંગ ઉપાડ્યો, ક્યાં મૂક્યો? આમાંથી કોને યાદ રહી ગયો? બોલો. 250માંથી એકે ન બોલ્યો, એક પણ ન બોલ્યો. અને શિવરીને તો ઉપદેશ ત્યારે નહોતો આપેલો. એ બોલી કે બાબુ મને યાજ્ઞા કરો તો હું બોલું છું, તમે શું બોલ્યા બધું કહી દો. બેટા હું તારો ગુરુ નથી થયો, મેં તને ઉપદેશ આપ્યો નથી. તો કે તમે ધ્યાનથી પણ મેં તમને મનથી માની લીધા છે. હું તમારા આશરે આવું છું. બીજો મારો ગુરુ કોણ હોય? તમારા આશરે તો હું રહીશું. મારી કહાની બધી કીધી, મારે આવું બન્યું હતું, બધું ઘર છોડીને આવીશું અહીંયા. આ રીતે બન્યું હતું કે બધું કીધું મને. પછી ગુરુને આંખમાં પાણી આવી ગયા, એના ઉપર ભાર આવી ગયો. પછી તો બોલ બેટા કે બધી જેટલી વાત કરી હતી ગુરુમાંથી બધી એને કહી દીધી. ઓલા તો બધા 250 શિષ્યો બધા ઝાંખા પડી ગયા. શિવરીભાઈને આગળ લઈ લીધી. ખખડાટ થઈ ગયો ચાલુ. કાલથી બીજેથી આજો ગુરુ મહારાજ તો બાઈ માણસને આગળ લીધી. આપણે કેટલા વર્ષોથી કેટલા વર્ષ શિષ્ય બન્યા છે, આગળ લીધી. ધીરે બધા વિખાવા મળી ગયા. ધીરે ગુરુ પરથી વિશ્વાસ તૂટી ગયો. બધા મને ભાગવા. ધીરે શિવરી એકલી રહી. એ પોતે બોલી હાથ જોડીને, બાપુ તો હું એકલી, મને અહીંયા નાલી આવી તો સારું નતું. તમે બાપુ કે આવું બધું બન્યું તો હું જો મારી જગ્યાએ તો ના બેઠા. મારે તો તારા જેવી એક જ શિષ્ય જોતી, તારા જેવી એક જ ભાઈ. એક માણસ છે ને તો મારું નામ રોશન કર્યા, બધા ઉડે રહેવા હતા. તો મહાન છો કે ના, તને હજી મહાન બનાવવાની છે. હજી તો તારે ઘણું તપ ચાલવાનું છે. થોડાક દિવસ પછી મારું મૃત્યુ થશે, મારો દેહ પડી જશે, હું અહીંથી જતો રહીશ. તે પછી તારે આશ્રમ છોડવાનો નથી. મારો અગ્નિ સંસ્કાર પણ તારે કરવાનો છે. એ લોકોને મારો હાથ નથી સપડો દેવો તારે. તને મળવા માટે રામચંદ્રજી ભગવાન તને મળવા તારા આશ્રમમાં તારા માટે આવશે. તારા માટે અહીં આવવાના છે. આટલું ભૂલજે નહીં. ગુરુનું વચન પકડી લીધું, આનંદમાં આવી ગઈ. ખૂબ મોજ કરે છે, ખૂબ ભજન કરે છે. થોડા દિવસમાં પોતે દેવ થઈ ગયા. એનો અગ્નિ સંસ્કાર પણ એકલી કરે છે. અને આ પછી બધાને વળી ખબર પડી, બધા આવવા માંડ્યા. આવીને પછી એને જેમ તેમ બોલવા માંડ્યા, એની ઈર્ષા કરવા માંડ્યા. પણ કીધું હતું ને કે ગમે તેમ થાય તારે ભાગવાનું નહીં. રામચંદ્રજી તને મળવા આવશે. એ તપસ્યા લઈને ગુરુના વચન મારીને ભજન કરતી હતી. છેલ્લે સવારમાં પાણી ભરવા ગઈ અને એક ભાઈ એને જેમ તેમ ગાડું બોલ્યો. એને તો બોલ્યા પણ ગુરુને બોલી ગઈ. તો ચંડાલ છો, આવી છો, નભાગણી છો, તારો છેડો કપડાનો માં અડી ગયો, નભરાટ પટ કર્યા. અને ગુરુ મહારાજને જેમ તેમ બોલ્યા ને ત્યારે પછી એને ગુરુનું નામ પડ્યું. ત્યારે દર આંખમાં પાણી આવવા મળ્યા. અને જેની હાય ઓલી લાગી ગઈ ને, આખું પંપા સરોનું પાણી લોહી બની ગયું, રક્ત બની ગયું. એટલે ટાઈમે આખું પાણી. આને કહેવાય ભક્તિ, આને કહેવાય ભજન. આ રક્ત બની ગયું. ઓલા બધા મૂંઝાઈ ગયા કે હવે કરશું શું? આ પાણી તો લોહી બની ગયું, અહીંયા રહેવાય નહીં. તો ધીરે બધા મારા પર દૂર ભાગી ગયા. એમ બધું છોડી દીધું. પછી એકલી ભજન કરે છે, મોજ કરે છે. એમ કરતા એનો સમય પાકી ગયો. રામચંદ્રજી ભગવાન ફરતા આવે છે આશ્રમમાં. કોઈ સામે જોતા નથી. ઓલા અઢી ફરે ને તો એની શિવરી ક્યાં છે ને માતાનો આશ્રમ ક્યાં છે? હું કે અમે એના શિષ્ય કે નહીં, હમું જોતા નથી. મારે ત્યાં જાઉં, શિવરીને મળવું. સીધા હરણાટ આવે છે. અને જેવી શિવરીના દર્શન કરે છે ને, શિવરીને સમાધિ થઈ જાય છે. જેમ ગુરુને જોઈને સમાધિ થઈ હતી ને, એવી રામને જોઈને સમાધિ થઈ જાય. પછી સમાધિ થઈ, સમાધિ ઉતરી. પછી શિવરી મને કે ભૂખ લાગી છે, હું તારા માટે આવ્યો ને, દર્શન કર. એ પછી પણ દર્શનમાંથી આંખ ખોલ, મને ખાવાના વાંકા. પછી એઠા બોર છે, ચાખીને ભગવાનને ખવડાવે, ભગવાન ખાય છે. આ શિવરીની ભક્તિ. આટલી બધી ભક્તિ શિવરી કરી. અને અત્યારે એના દુનિયાની અંદર ઇતિહાસો નામ ગુજે છે. એનો પહેલોનો જન્મ સારો હતો. પહેલોનો ઇતિહાસ બહુ સારો છે. એટલે ભીલને ઘરે એનો જન્મ થઈ ગયો.
અને પછી વળી નાવડી થઈ ગઈ એમ વાલીઓ ફીલ છે ને એનો જન્મ પણ પેલો સારો હતો. બારવટીયો થઈ ગયો પણ પેલોનો જન્મ સારો હતો અને પછી વાલ્મીકી ઋષિ બની ગયા. એમ આપણો પણ આમાં જે આવ્યા છો ને બધાનો જન્મ સારો જ હશે. પૂર્વની કાંક કમાઈ હશે તો જ આપણે આમાં આવ્યા હોય. હવે આને જાળવવાનું આ વચનને, આને મેલીને બીજું ભરતું સડતું કાંઈ ન કરવું. બીજું કરશો ને તો બહાર ખાશો. કુંભારામાં કાંઈ નથી કર્યું, ભલે પૈસા નથી એના ઘરમાં. આમ તો કોઈનું જગતમાં કોઈ નથી, એનો નામમાં ઇતિહાસ તો બોલે છે ને. આજ બધા એને નમે છે, વિચાર કરો. તો એવું જીવન આપણે મનાવવું હોય. પૈસો તો આજ છે ને કાલ નથી, કરોડો રૂપિયા કાલ ન હોય. પૈસાની કોઈ કિંમત નથી. કેવળ એક શબ્દની 3 લોકનું મૂલ્ય છે. આ શબ્દ આપણને મળ્યો ને એ 3 લોકનું મૂલ્ય છે. એટલી બધી આ શબ્દની કિંમત છે. આ સમજીને આપણે કરશું આ સંબંધથી બધું નાનું. દેવીને દેવતા પીને પેગમ્બર અલખની સર્વે અલખની માયા છે. આ બધું જેટલું છે ને એની માયા છે, ખુદ નથી. ખુદ તો આત્મા છે. આત્મા સ્વયં છે, એ પુરુષ છે અને આ પ્રકૃતિ છે. માયા એ પ્રકૃતિ છે. એટલે માયામાં બહુ ઊંઝાઈ ન જવું, માયામાં લીન નથી જવું. માયા મળી છે તો વાપરો, મોજ કરો, ખાઓ, મજા કરો. એના માટે હાવ આંધ્રા પીઠ થઈને બંધનમાં આવી જાય એવું નહીં જવાનું. ભજન તો આત્માનું કરો, ભજન ન કરો. એનું ભજન કરો. એનું ભજન કરશો ને તો તમે નીકળી જશો. એનું ભજન કરશો એટલે છેલ્લે આવીને એ ઊભો રહેશે. પાછો છેલ્લી ઘડી ઊભો રહેશે. એનામાં તમે ભળી જશો ને આવીને ઊભો પણ રહેશે. આપણા સંતોને આવેલો છે. આવે તો આ બધા સંતો આપણે ગાયથી 2-3 દી પહેલા જાહેરાત કરે છે કે આટલા વાગે મારે દેહ છોડો. એ આવતો હશે ને કહેતો હશે તો જ બોલતા હશે. એમને કેમ બોલાય? આ દેહમાંથી નીકળી જવું છે. આટલે સમય બધા સત્સંગ કરતા નીકળી જાય. આ કેટલું મહાન હશે. તો બીજું તો કેવું મહાન દુનિયામાં કોઈ વસ્તુ છે નહીં. શબ્દથી મોટો કોઈ આગળમાં દુનિયામાં કોઈ નથી. આ વચન વિવેકી લેનારને નારી ને બ્રહ્માદિક લાગે ભાઈ, એવું આપણને વચન મળ્યું છે. હવે મળ્યું ને જારું આના તોલે બીજાને ગણી લેવું. આના જેવું જો બધું છે બધું કરાય, ના કરાય. બીજું આનાથી મોટું કાંઈ છે જ નહીં. એમ બીજું બધું જગતમાં વ્યવહાર દેખ દેવતા કરો પણ એ સપના જેવું છે, બધું નથી. આ સત્ય છે. આ સત્ય છે, નિત્ય છે, અખંડ છે. આનો નાશ નથી. ઓનો બધાનો નાશ છે. હું જે કહેવાય ને એનો બધાના નામ લઈને એ બધાનો એકદી નાશ થવાનો, આનો નાશ નહીં થાય. આ ક્યારે નહીં જાય. એટલા માટે આ ભજન કરવું જોઈએ, આમાં રહેવું જોઈએ, એના પર પરિપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ, વિશ્વાસ તોડવાનો જોઈએ. અને આનાથી મોટું નથી એટલે બીજે ક્યાં દોડવું આપણે. અને બીજાની આપણે કાપતી કરવાની ક્યાં જરૂર નથી, બીજાને કાપકૂટ કરવાની જરૂર નથી. આપણે આ છે એને જતન કરવાનું, આપણું ભજન કરવાનું. જગ વ્યવહાર કરે જગજેસા અંતર સપના સસા. એ સપનું છે. આ મોટું સપનું, નાનું સપનું. રાતે આવે ને સપનું થોડું નાનું હોય. આ મોટું આપણે 50 વર્ષ 60 વર્ષ જીવીને મોટું પણ છે સપનું. સાચી વસ્તુ છે એને પકડી લેવી જોઈએ. એ પકડીને આમાં નીકળી જવાનું. આપણને જે ગુરુ ઉપદેશ આપ્યો છે, શ્વાસોશ્વાસથી સાધના આપી છે, એ સાધના બેસી જવાનું. આનાથી મોટું બીજું નામ છે જ નહીં. આ નામ લેવાનું. ગુરુજી આપણને મંત્ર આપ્યો છે, એ મંત્રમાં રહેવાનું. એ મંત્રમાં રહેશે ને એનો બેડો પાર થઈ જશે. રહેશે તો, અને નહીં રહે તો પછી તો ઓલા 2 શિંગડાવાળા કહેશે, આપણે જોયા નથી પણ લઈ જવાના છે. એ જમવા આવશે 100%. કોઈને નહીં છોડે. પેટીમાં પૂરાશો તોય નહીં છોડે. તો એ જમનો આપણે ઘણા નથી થવું. આપણે પરમાત્માના ધામમાં જવું તો વચન થવાનું. વચન છે ને એ બખ્તર છે, ગુરુનું વચન છે. એ બખ્તર આપણે પહેરેલું છે. ગુરુના વચનમાં રહેવાનું. એ સમરણ કરતા નીકળી જવાનું. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણે ગુરુ મહારાજ કી.